ભચાઉ મધ્યે લોહાણા સમાજ દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો શહેરીજનો અને ભચાઉ શહેરની મુખ્ય બજારથી રવાડી નીકળી હતી। ઘણા વર્ષોથી ભચાઉ લોહાણા સમાજ રામનવમીની રવાડી કાઢી આખો દિવસ પોતાના કામકાજ બંધ રાખે છે। ત્યારબાદ બપોરના સર્વે જ્ઞાતિજનો તો લોહાણા માતાની રવાડીની અંદર ફળાહાર લે છે અને આ પરંપરા વર્ષોથી અમારા સમાજની ચાલી રહી છે અને જે અવિરત ચાલુ રહેશે। તેમજ આ વખતે આદરણીય શ્રી મોરારી બાપુના આહવાનને ધ્યાને લઈને શ્રી ભચાઉ લોહાણા સમાજે હરેક ઘરે આપણે જે અયોધ્યામાં રામલાલાની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે એનો લેમિનેશન ફોટો 500 ફોટા 500 ઘરમાં વિતરણ કરવામાં આવ્યું છે। લોહાણા સમાજની સમગ્ર કચ્છમાં અમારા તાલુકા મથકે બધી જગ્યાએ આ રવાડી અને રામલાલા ઉત્સવ ઉજવાય। તેમાં ભગવાન રામચંદ્રજીનું મંદિર જે 500 વર્ષ પછી બન્યું એના કારણે ખાલી લોહાણા સમાજમાં નહીં પણ સંપૂર્ણ ભારત વર્ષની અંદર સૌથી વધારે ઉત્સાહ આ વખતે રામનવમીના દેખાય છે અને એના પરિપાક રૂપે અમારે પણ 550 જેવા ઘરની વસ્તી છે અને જેમ પ્રમુખશ્રીએ કીધું એમ દરેકને ભગવાન રામચંદ્રજીનો એક ફોટો અર્પણ કર્યો ગયા બુધવારે અને ભવ્ય રેલીનું આયોજન કર્યું અને હમણાં જ થોડી વારમાં ભગવાન રામચંદ્રજીની આરતી પણ થશે।